શ્રી રામ 7119 BCE 7119 BCE એ પુસ્તક બેઝિકલી કોસ્મોલોજીકલ ટાઈમલાઈન છે, જેમાં રામાયણ વિશેની દરેક બાબતો આપણે સાયન્ટિફિક રીતે પ્રૂવ કરી જેનું રિસર્ચ કર્યું છે એ પુસ્તક સ્વરૂપે પ્રગટ કર્યું છે. શ્રી રામનો જન્મ BCE બિફોર કોમન એરા 7119 7119 એટલે ટોટલ 9143 વર્ષ પહેલાં 22મી ફેબ્રુઆરીએ થયેલો છે. જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ખાતે તૈયાર થયેલા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ઐતિહાસિક પ્રસંગને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એ દરમિયાન અમદાવાદમાં હાલમાં જ પૂર્ણ થયેલ રાષ્ટ્રીય પુસ્તક મેળામાં એક એવું પુસ્તક લોકો સમક્ષ આવ્યું છે જે શ્રી રામના જન્મથી લઈને એમની સાથે જોડાયેલી તમામ મહત્વ ઘટનાઓની તારીખ સાથે સચોટ માહિતી આપે છે. શ્રી રામ 7119 BCE 7119 BCE એ પુસ્તક બેઝિકલી કોસ્મોલોજીકલ ટાઈમલાઈન છે, જેમાં રામાયણ વિશેની વિગતો, રામાયણની સાયન્ટિફિક ડેટિંગ કરેલી છે આપણે, કે રામાયણ એક્ઝેક્ટલી કેટલા વર્ષ પહેલાં થયું હતું, રામ ભગવાનના જન્મથી લઈ અને અયોધ્યા ગમન સુધી, જે પુનરાગમન થયું ત્યાં સુધીની દરેક બાબતો આપણે સાયન્ટિફિક રીતે પ્રૂવ કરી જેનું રિસર્ચ કર્યું છે એ પુસ્તક સ્વરૂપે પ્રગટ કર્યું છે. શ્રી રામ કોસ્મોલોજીકલ ટાઈમલાઈન નામનું આ પુસ્તક વાલ્મીકી રામાયણની 2000થી પણ વધુ મેન્યુસ્ક્રિપ્ટની ઝીણવટપૂર્વકની સમીક્ષા પછી તૈયાર થયું છે. આ પુસ્તકના જો સંશોધનની વાત કરીએ તો મૌલિક ભટ્ટનું કહેવું છે કે પુસ્તકમાં જે પણ સંદર્ભો લેવામાં આવ્યા છે એ વાસ્તવિક છે, ક્યાંય પણ કલ્પના કે પછી રૂપકોનો સંદર્ભ ટાંકવામાં આવ્યો નથી, જેના કારણે એ વધુ વાસ્તવિક બને છે. એમણે ઇતિહાસ ગ્રંથો, શાસ્ત્રો અને વિજ્ઞાનની અલગ અલગ શાખાઓમાંથી એક સમયગાળો મેળવ્યો હતો, જેમાં શ્રી રામનો જન્મ ઓછામાં ઓછા કેટલા વર્ષ પૂર્વે અને વધુમાં વધુ કેટલા વર્ષ પૂર્વે થયો હશે એની માહિતી મેળવી હતી. એમાંથી શ્રી રામ જન્મભૂમિની તારીખ સામે આવી છે. જે આપણે સંશોધન કર્યું એમાં મુખ્યત્વે જો શ્રી રામના જન્મની વાત કરીએ તો અત્યારે CE 2024 કોમન એરા 2024 ચાલે છે, અને શ્રી રામનો જન્મ BCE બિફોર કોમન એરા 7119 7119 એટલે ટોટલ 9143 વર્ષ પહેલાં 22મી ફેબ્રુઆરીએ થઈ. આ પુસ્તકમાં અપાયેલી વિગતો મુજબ શ્રી રામના જન્મ દિવસે ગુરુ, સૂર્ય, શુક્ર, મંગળ, શનિ આ 5 ગ્રહોને તેની ઉચ્ચ રાશિમાં બિરાજતા હતા, અને આ ઘટના છેલ્લા 13,000 વર્ષોમાં ફક્ત એક વાર જ બની હતી, એટલે ચોક્કસ શ્રી રામનો જન્મ એ દિવસે થયો હશે. સંશોધક મૌલિક ભટ્ટે શ્રી રામના લગ્ન, એમનું વનવાસ ગમન, રામ સેતુ નિર્માણ, રાવણ વધ અને અયોધ્યામાં જે પુનરાગમન થયું છે જેવા લગભગ તમામ મહત્વના પ્રસંગોનો ચોક્કસ સમયગાળો શોધી કાઢ્યો છે. આ પુસ્તક 5 થી લઈને 95 વર્ષની વ્યક્તિ સરળતાથી સમજી શકે, વાંચી શકે અને રામાયણના દરેક પ્રસંગ સાથે જોડાઈ શકે એવી રીતે બનાવવામાં આવ્યું છે. હાલ જ્યારે પણ દેશ આખો રામમય બનીને ઝૂમી રહ્યો છે, ત્યારે આ પુસ્તક શ્રી રામ વિશે લોકોનું વધુ સાચી બાબતોથી વાકેફ કરાવશે એવું ચોક્કસથી કહી શકાય. કેમેરામેન કૃણાલ કનોડિયા સાથે નરેશ મકવાણાનો રિપોર્ટ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા, અમદાવાદ.